Hello students, welcome back to the class. So in this lecture we are going to discuss about the ultra structure of algae. Okay, algae ના સ્ટ્રક્ચર વિશે બેઝિકલી આપણે થોડુંક ડિસ્કસ કરીશું. સો ફર્સ્ટ ઓફ ઓલ, algae એવું વાઇડ રેન્જ ઓફ ધી સાઇઝ એન્ડ શેપ. ઓકે, ઘણા બધા અલગ અલગ સાઇઝની અને શેપની algae જોવા મળે છે. એન્ડ મેની આર યુનિસેલ્યુલર એન્ડ મે બી સ્ફેરિકલ રોડ શેપ. ઓકે, ઘણી બધી કેવી હોય છે તો કે યુનિસેલ્યુલર અને મલ્ટીસેલ્યુલર બંને ટાઈપની algae જોવા મળે છે. યુનિસેલ્યુલરમાં કેવા કેવા શેપની હશે તો કે સ્ફેરિકલ, ઓકે, એટલે કે રાઉન્ડ શેપની હશે, રોડ શેપ્ડ, ક્લબ શેપ્ડ, સ્પિન્ડલ શેપ્ડ. ઓકે, આ ટાઈપના અલગ અલગ શેપની algae જોવા મળે છે યુનિસેલ્યુલરમાં. એટલે કે સિંગલ સેલની બનેલી algae હશે, સિંગલ સેલનું બનેલું આલ્ગલ સેલ હશે. ઓકે, આખું algaeનું સ્ટ્રક્ચર છે એક સિંગલ સેલ જ હશે. સેકન્ડ ઇઝ ધી મલ્ટી સેલ્યુલર algae. મલ્ટી સેલ્યુલર એટલે કે એક કરતાં વધારે સેલની બનેલી હશે. algaeનું સ્ટ્રક્ચર છે એનું થેલસ સ્ટ્રક્ચર એ એક કરતાં વધારે સેલનું બનેલું હશે. સો મલ્ટીસેલ્યુલર algae અપિયર ઇન એવરી કન્સીવેબલ ફોર્મ્સ. ઓકે, જે પ્રકારનો ફોર્મ એ અલગ અલગ ટાઈપના બધા અવેલેબલ છે તો એ બધા પોસિબલ ફોર્મમાં આ algae જોવા મળે છે. ઓકે, મલ્ટીસેલ્યુલર algae છે એ બધા પોસિબલ ફોર્મ ધેન શેપ, ઓકે, જેટલા પણ પોસિબલ શેપ હોય એવા બધા અલગ અલગ ટાઈપના શેપમાં જોવા મળશે. ડિગ્રી ઓફ કોમ્પ્લેક્સિટી, ઓકે, કોમ્પ્લેક્સિટી પણ એની એટલી બધી વધારે હોય છે. અલગ અલગ કોમ્પ્લેક્સિટીની algae જોવા મળે છે કે ઘણી વધારે કોમ્પ્લેક્સ હોય, ઘણા સિમ્પલ હોય. ઓકે, then including the membranous colonies, filaments grouped singly or in clusters with individual strands which may be branched or the unbranched tubes. ઓકે, એટલે કે શું તો કે algaeમાં જે મલ્ટીસેલ્યુલર algaeની અંદર કોમ્પ્લેક્સિટી જોવા મળે છે તો એમાં કોલોનીઝના શેપમાં જોવા મળતી હોય ઘણી algae. ઓકે, મલ્ટીસેલ્યુલર algae છે એ કોલોનીઝના ફોર્મમાં હશે. ઘણી ફિલામેન્ટ ઘણાની પાસે હશે તો ફિલામેન્ટ છે એમાં પણ તો કે અલગ અલગ હશે કે ગ્રુપ્ડ સિંગલી ઓર ઇન ક્લસ્ટર. ઓકે, સિંગલ ફિલામેન્ટ હશે અથવા તો ઘણા બધા ફિલામેન્ટ એકબીજા હારે જોડાય અને ક્લસ્ટર બનાવતા હોય એ ટાઈપનું પણ હોય. એમાં પણ બ્રાન્ચડ ફિલામેન્ટ હોય, અનબ્રાન્ચડ ફિલામેન્ટ હોય. ઓકે, તો આ ટાઈપની ઘણી બધી કોમ્પ્લેક્સિટી algaeની અંદર જોવા મળે છે, સ્પેસિફિકલી મલ્ટીસેલ્યુલર algaeમાં. ઓકે, નાઉ ધી algae આર ધી યુકેરિયોટિક. ઓકે, algaeનો જે સેલ છે એ કેવો છે? યુકેરિયોટિક સેલ છે. એની પાસે વેલ ડિફાઇન્ડ ન્યુક્લિયસ હશે, વેલ ડિફાઇન્ડ બીજા સેલ્યુલર સ્ટ્રક્ચર પણ પ્રેઝન્ટ હશે કે જે મેમ્બ્રેન બાઉન્ડ સેલ્યુલર સ્ટ્રક્ચર જેમ કે ક્લોરોપ્લાસ્ટ છે. ઓકે, એ બધા ટાઈપના સ્ટ્રક્ચર પણ એની અંદર પ્રેઝન્ટ હશે. માઇટોકોન્ડ્રિયા. મોસ્ટ એવ થીન એન્ડ રિજિડ સેલ વોલ. ઓકે, સેલ વોલ કેવી હશે તો કે algaeની અંદર સેલ વોલ જોવા મળશે પણ એકદમ થીન એટલે કે પતલી અને રિજિડ સેલ વોલ જોવા મળશે. એક્સેપ્શન પણ એમાં ઘણા બધા હોય. ઓકે, એટલે કે ડાયએટમ્સ છે એનું એક્સેપ્શન છે કે એની સેલ વોલ છે એમાં શું હોય તો કે ઇમ્પ્રેગ્નેટેડ વિથ ધી સિલિકા થ્રેડ્સ એન્ડ મેક ધેમ થીક એન્ડ વેરી રિજિડ. ઓકે, ડાયએટમ્સ એક ટાઈપની ફંગી છે કે જેની સેલ વોલ કેવી હશે તો કે થીક હશે, થીન નહીં હોય. ઓકે, એક્સેપ્શન છે algaeની અંદર કે એની સેલ વોલ થીક છે અને વેરી રિજિડ છે. કેમ કે તો કે એની અંદર સિલિકા થ્રેડ્સ પણ પ્રેઝન્ટ હશે. ઓકે, સિલિકા થ્રેડના લીધે ડાયએટમ ટાઈપની જે ફંગી છે એની સેલ વોલ થીક બની જાય છે અને વધારે રિજિડ થઈ જશે. સો ડિસ્ક્રીટ ન્યુક્લિયસ. ઓકે, હવે algaeની અંદર શું શું પ્રેઝન્ટ હશે તો કે એક તો પર્ટિક્યુલર ન્યુક્લિયસ પ્રેઝન્ટ હશે એકદમ સેપરેટ. ઓકે, આખું મેમ્બ્રેન બાઉન્ડ ન્યુક્લિયસ પ્રેઝન્ટ હશે. ધેન સ્ટાર્ચ ગ્રેન્સ. ઓકે, એટલે કે સ્ટાર્ચના સ્ટોરેજ માટેની એવી એ ટાઈપના સ્ટ્રક્ચર જોવા મળશે કે જેને સ્ટાર્ચ ગ્રેન્સ કહેવાય. ઓકે, એની અંદર સ્ટાર્ચ પ્રેઝન્ટ હશે. ઓઇલ ડ્રોપલેટ્સ. ઓકે, ઓઇલ ડ્રોપલેટ્સ પ્રેઝન્ટ હશે. વેક્યુલ્સ પ્રેઝન્ટ હશે. ધેન ક્લોરોપ્લાસ્ટ. ઓકે, ક્લોરોપ્લાસ્ટ કે જેની અંદર શું પ્રેઝન્ટ હશે તો કે ક્લોરોફિલ એન્ડ અધર પિગમેન્ટ્સ. ઓકે, ફંગીની અંદર બીજા જે કંઈ પણ પિગમેન્ટ પ્રેઝન્ટ છે એ અને ક્લોરોફિલ એ બધું ક્લોરોપ્લાસ્ટની અંદર પ્રેઝન્ટ હશે. સો હિયર ધીસ ઇઝ ધી સ્ટ્રક્ચર ઓફ આલ્ગલ સેલ. ઓકે, નોર્મલ આલ્ગલ સેલનું સ્ટ્રક્ચર અહીંયા આપેલું છે. એની અંદર કેવા કેવા પ્રકારની રચનાઓ પ્રેઝન્ટ હશે. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ ફ્લેજેલા. સૌથી ઉપર બે જે છે ઉપર એ શું છે? ફ્લેજેલા કે જે આલ્ગીના મૂવમેન્ટ માટે રિસ્પોન્સિબલ
હશે. ધેન સ્ટોરેજ ગ્રેન્યુલ્સ, ઓકે, સ્ટોરેજ ગ્રેન્યુલ્સ કે જેની અંદર અલગ અલગ પ્રકારના એના ફૂડ છે એનું સ્ટોરેજ થશે. ધેન ગોલ્ગી એપેરેટસ પ્રેઝન્ટ છે, ક્લોરોપ્લાસ્ટ, ઓકે, યુ શેપનું આખું ક્લોરોપ્લાસ્ટ પ્રેઝન્ટ છે. ઓકે, આખું યુ શેપનું તમે જોઈ શકો છો મેમ્બ્રેન બ્રાઉન ક્લોરોપ્લાસ્ટ પ્રેઝન્ટ છે. ધેન થાઇલેકોઇડ મેમ્બ્રેન, ઓકે, ક્લોરોપ્લાસ્ટની અંદર થાઇલેકોઇડ હોય છે, ઓકે, થાઇલેકોઇડની થપ્પી પ્રેઝન્ટ હશે. સો થાઇલેકોઇડ મેમ્બ્રેન છે. ધેન સ્ટાર્ચ ગ્રેન્સ, ઓકે, સ્ટાર્ચ ગ્રેન પ્રેઝન્ટ છે જેનું કામ શું છે તો કે સ્ટાર્ચનું સ્ટોરેજ છે એની અંદર થયેલું હશે. ધેન સેલ સરફેસ મેમ્બ્રેન એટલે કે સેલ્યુલર મેમ્બ્રેન પ્રેઝન્ટ છે. થાઇલેકોઇડ, સેલ વોલ, ઓકે, માઇટોકોન્ડ્રિયા પ્રેઝન્ટ હશે કેમ કે આ બધા ઓર્ગેનેલ્સ છે પ્રેઝન્ટ છે કેમ કે આલ્ગી છે યુકેરિયોટિક ઓર્ગેનિઝમ છે, ઓકે, અને યુકેરિયોટિક સેલની અંદર જે કાંઈ પણ ઓર્ગેનેલ્સ પ્રેઝન્ટ હોય એ બધી આમાં પ્રેઝન્ટ હશે. ધેન આઈસ્પોટ, સ્ટિગ્મા, ઓકે, સ્ટિગ્મા નામનું પણ એક ઓર્ગેનેલ એની અંદર પ્રેઝન્ટ હશે ક્લોરોપ્લાસ્ટની અંદર. કોન્ટ્રાક્ટાઇલ વેક્યુલ્સ, ઓકે, વેક્યુલ્સ પણ પ્રેઝન્ટ હશે. સો ધીસ ઇઝ ધી નોર્મલ સ્ટ્રક્ચર ઓફ ધી આલ્ગી કે એમાં આ પ્રકારના બધા સ્ટ્રક્ચર્સ પ્રેઝન્ટ હશે. ઓકે, ન્યુક્લિયસ પણ પ્રેઝન્ટ છે સેન્ટરમાં એન્ડ પાયરેનોઇડ, ઓકે, પાયરેનોઇડ આ બધા સ્ટ્રક્ચર આલ્ગીની અંદર પ્રેઝન્ટ હશે. એન્ડ નીચે સ્કેલ આપેલી છે, ઓકે, કે આલ્ગીના સેલની સાઇઝ છે 0 થી 3 માઇક્રોન્સની વચ્ચે હશે. ક્લિયર? સો આટલે નાના સાઇઝની આલ્ગીલ સેલનો સ્ટ્રક્ચર આપેલું છે. Now the algae exhibit the great diversity in organization of plant body. ઓકે, આલ્ગીના સેલ્સના જે ઓર્ગેનાઇઝેશન છે એના લીધે આલ્ગીને ઘણા બધા અલગ અલગ ડિવિઝનમાં આપણે ડિવાઈડ કરી શકીએ છીએ. ઓકે, એમાં ઘણી બધી ડાયવર્સિટી જોવા મળે છે અને આ ડાયવર્સિટીના લીધે આલ્ગીના અલગ અલગ ફોર્મ્સ છે. સો ડિફરન્ટ ફોર્મ્સ ઓફ આલ્ગી, એમાં મેઇન બે ટાઈપની આલ્ગી હશે, એક યુનિસેલ્યુલર અને બીજું છે મલ્ટીસેલ્યુલર આલ્ગી. ઓકે, યુનિસેલ્યુલર એટલે કે સિંગલ સેલની બનેલી હશે અને મલ્ટીસેલ્યુલર એટલે કે મલ્ટિપલ સેલ્સની બનેલી હશે. સો યુનિસેલ્યુલરમાં બધી આલ્ગી આવશે કે જે યુનિસેલ્યુલર છે, સિંગલ સેલની બનેલી છે. એન્ડ મલ્ટીસેલ્યુલર આલ્ગી, તો એમાં પણ અલગ અલગ અરેન્જમેન્ટના લીધે આલ્ગીને આપણે અલગ અલગ ક્લાસમાં ડિવાઈડ કરી શકીએ છીએ. ઓકે, કે એનું મલ્ટીસેલ્યુલર છે તો ઘણા બધા સેલ્સ પ્રેઝન્ટ હશે એની અંદર, તો એ બધા સેલ્સ કઈ રીતે અરેન્જ થયેલા છે, આલ્ગીનું સ્ટ્રક્ચર કઈ રીતનું છે, એના ઉપરથી મલ્ટીસેલ્યુલરમાં પણ અલગ અલગ ટાઈપ છે આલ્ગલ સેલના ઓર્ગેનાઇઝેશનના આધારે. ઓકે, સો ફર્સ્ટ ઇઝ ધી એગ્રીગેશન, સેકન્ડ ઇઝ ધી કોલોનોઇડ, થર્ડ ઇઝ ધી filamentous, ઓકે, ફોર્થ ઇઝ ધી સિફોનસ એન્ડ ફિફ્થ ઇઝ ધી પેરેન્કાઇમેટસ. ઓકે, આ 5 છે અલગ અલગ સેલ્યુલર ઓર્ગેનાઇઝેશન છે આલ્ગીની અંદર. મલ્ટીસેલ્યુલર આલ્ગીમાં આ ટાઈપના ઓર્ગેનાઇઝેશન્સ જોવા મળે છે. સો નાવ વી વિલ ડિસ્કસ અબાઉટ ઓલ ધીસ ડિફરન્ટ ફોર્મ ઓફ ધી આલ્ગી. ઓકે, યુનિસેલ્યુલર વિશે પહેલાં આપણે ડિસ્કસ કરીશું, ધેન મલ્ટીસેલ્યુલર અને મલ્ટીસેલ્યુલરના બધા જે ઓર્ગેનાઇઝેશન છે એના વિશે આપણે ડિસ્કસ કરીશું. સો ફર્સ્ટ ઓફ ઓલ યુનિસેલ્યુલર થેલસ. ઓકે, યુનિસેલ્યુલર થેલસ મીન્સ કે યુનિસેલ્યુલર આલ્ગી હશે, સિંગલ સેલની બનેલી હશે, એમાં કોઈ પણ પ્રકારનું ઓર્ગેનાઇઝેશન કે એવું કંઈ થશે નહીં કેમ કે સિંગલ સેલની બનેલી છે. સો આપણે જવાનું શું રહીએ, ખાલી એનો શેપ કેવો છે, એનું સાઇઝ કેવું છે, એમાં ડિફરન્સ જોવા મળશે આલ્ગીની અંદર. ઓકે, સો એક્સેપ્ટ ધી ફિયોફાઇસી, ધી મેની મેમ્બર્સ ઓફ ધી અધર ક્લાસીસ હેવ યુનિસેલ્યુલર થેલસ. ઓકે, ફિયોફાઇસી ફેમિલી જે છે આલ્ગી માટેની, એના સિવાયના મેજોરિટીમાં તો કે યુનિસેલ્યુલર આલ્ગી જોવા મળે છે. ઓકે, યુનિસેલ્યુલર થેલસ હોય એ ટાઈપની આલ્ગી જોવા મળે છે. સો અમીબોઇડ ઓર રાઇઝોપોડિયા. ઓકે, એક્ઝામ્પલ છે અમીબોઇડ ઓર રાઇઝોપોડિયા. એમાં શું હશે તો કે સેલ વોલ એબસન્ટ હશે. ઓકે, અમીબોઇડ અથવા તો રાઇઝોપોડિયા ક્લાસની જે આલ્ગી છે એની અંદર સેલ વોલ એબસન્ટ હશે. નો ડિફાઇનાઇટ શેપ, ઓકે, એનો શેપ પણ તો કે પર્ટિક્યુલર ફિક્સ હશે નહીં. અમીબામાં જેમ તમે જુઓ છો કે એનો શેપ ફિક્સ હોતો નથી. ઓકે, અમીબાની અંદર સુડોપોડિયાનું ફોર્મેશન થાય છે અને એ સુડોપોડિયાના ફોર્મેશનના લીધે એનો શેપ ઇરેગ્યુલર થઈ જાય છે. જે બાજુ અમીબાને ફૂડ મળશે એ બાજુ એના સુડોપોડિયા એક્સટેન્ડ થશે અને ફૂડને એની અંદર ઇન્ટરનલાઇઝ કરી લેશે. સો શેપ પણ પર્ટિક્યુલર ફિક્સ હોતો નથી અમીબોઇડ અથવા તો રાઇઝોઇડ
ટાઈપની આલ્ગીનો. ઓકે, એનું એક્ઝામ્પલ છે રાઇઝોક્લોરિસ. ઓકે, રાઇઝોક્લોરિસ છે અમીબોઇડ અથવા તો રાઇઝોપોડિયા ટાઈપની આલ્ગી છે. સેકન્ડ ઇઝ ધી ફ્લેજેલેટેડ એન્ડ નોન ફ્લેજેલેટેડ. ઓકે, યુનિસેલ્યુલર થેલસમાં પણ બે ટાઈપનું હોય છે આલ્ગી, કે એક છે ફ્લેજેલેટેડ એટલે કે જેની પાસે ફ્લેજેલા પ્રેઝન્ટ હોય, અને આલ્ગીની પાસે ફ્લેજેલા પ્રેઝન્ટ છે. એનો મિનિંગ શું છે તો કે કેવી હશે? મોટાઇલ. ઓકે, મૂવમેન્ટ કરી શકશે, મોટાઇલ આલ્ગી હશે. અને એનું એક્ઝામ્પલ છે તો યુગ્લિના એન્ડ કેલ્માઇડોમોનાસ. ઓકે, યુગ્લિના અને કેલ્માઇડોમોનાસ, these are the examples for the flagellated motile algae. સેકન્ડ ટાઈપની આલ્ગી હશે નોન ફ્લેજેલેટેડ. ઓકે, યુનિસેલ્યુલર આલ્ગી પણ તો કે એની અંદર ફ્લેજેલા પ્રેઝન્ટ નહીં હોય એ ટાઈપની આલ્ગી હશે. સો એનું સ્ટ્રક્ચર કેવું હશે? સર્ક્યુલર, ઓલ્સો નોન એઝ ધી કોકોઇડ ઓર પ્રોટોકોકોઇડ. ઓકે, નોન ફ્લેજેલેટેડ છે, સિમ્પલ એનું સર્ક્યુલર સ્ટ્રક્ચર હશે, અને એને કોકોઇડ અથવા તો પ્રોટોકોકોઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે કોકોઇડ અથવા પ્રોટોકોકોઇડની ડેફિનેશન પૂછે તો શું કહેવાનું? તો કે યુનિસેલ્યુલર નોન ફ્લેજેલેટેડ સર્ક્યુલર આલ્ગી ઇઝ નોન એઝ ધી કોકોઇડ ઓર પ્રોટોકોકોઇડ. એના એક્ઝામ્પલ છે ક્લોરેલા, સ્પિરુલિના, ડાયએટમ્સ. ઓકે, આ બધા એક્ઝામ્પલ્સ છે કે ના તો કે નોન ફ્લેજેલેટેડ circular algae. Clear? So this was the simple knowledge about the unicellular thallus. Okay, so here this is the diagram of the Chlamydomonas. Okay, flagellated algae, flagellated motile algae જે છે Chlamydomonas. ઓકે, એની આ ડાયાગ્રામ આપેલું છે. એન્ડ this is the diagram for the chlorella. ઓકે, ક્લોરેલા વિચ ઇઝ ધી નોન ફ્લેજેલેટેડ સર્ક્યુલર આલ્ગી. એનું સ્ટ્રક્ચર આ ટાઈપનું સિમ્પલ હશે. ઓકે, સર્ક્યુલર હશે અને તો કે ફ્લેજેલા પ્રેઝન્ટ નહીં હોય. ક્લિયર? સો ધીસ આર ધી સ્ટ્રક્ચર ઓફ ધી ફ્લેજેલેટેડ એન્ડ નોન ફ્લેજેલેટેડ algae. So in our next lecture we will discuss about the multicellular thallus. ઓકે, આલ્ગીમાં મલ્ટીસેલ્યુલર સ્ટ્રક્ચર કયા પ્રકારનું હોય છે, એનું ઓર્ગેનાઇઝેશન કઈ પ્રકારનું છે એના વિશે ડિસ્કસ કરીશું. Thank you so much students for watching this video, and if you have any doubt then please ask in the comment box. Thank you.